કહેશો બેન, લોકસભાની ઉમેદવાર તરીકે તમને અત્યારે નિમણૂક કરવામાં આવી? લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય, તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે આવ્યા છે. અત્યારે પ્રજામાં તો ઉત્સાહ છે જ, પણ આ વખતે સંગઠનને કંઈક કરી બતાવવા માટેની તત્પરતા છે. કારણ કે આ ચૂંટણી કોઈ બીજા અન્ય મુદ્દાઓ પર નહીં, પરંતુ અમરેલી સંસદીય મત વિસ્તારમાં જે પછાતપણું લોકો બોલે છે, આ પછાતપણું દૂર કરવા માટેનું નેમ લોકોએ પોતે લીધી છે. પછાત એટલા માટે કહેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી, કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન ખાવા પડે, એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સંસદીય વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય. અને એવું કોઈ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા રહે. અમરેલીમાં કોઈ બેન, ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે, કેવા મુદ્દાઓને લોકો સમક્ષ જશો? ખાસ કરીને અત્યારે મોંઘવારીની દરેક વર્ગ અત્યારે પરેશાન છે. ખેડૂત વર્ગની એની પોતાની પીડા છે, છેવાડાનો માણસ પરેશાન છે, મહિલાઓ ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે. કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે. અનેક મુદ્દાઓ છે, લોકોની પોતાની વેદનાઓ છે, એને વાચા આપવા માટે જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે. કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં, પરંતુ કોઈ જેની ઠુમર લડી રહી છે એવું નહીં, પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે. જીતનો કેવો વિશ્વાસ છે? જીતનો 100% વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કરતાં પણ વધારે પ્રજા થનગની રહી છે. કારણ કે એમને પરિવર્તનની વધારે જરૂરિયાત છે અને પરિવર્તનની લહેરની જે સાક્ષી બનવા જઈ રહી છું એ હું છે. એટલે જીતનો 100% વિશ્વાસ છે. 26માંથી 26ના જે બણગા ફૂકે છે, બણગા આ વખતે પોકળ સાબિત અમરેલી કરી બતાવવાનું છે. અમરેલીની જનતા એની મૂળ ખુમારીમાં પાછું આવીને પરિવર્તનની લહેર કરી બતાવશે. એમાં મને મારું નામ પરમા ચિરાગ, બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ છું. આજરોજ બગસરાની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે ભવ્ય યોજાયું હતું, જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા. અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન ઠુમર જેઓને એક આશીર્વાદ રૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે, જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક પ્રથમ મિટિંગનું આયોજન હતું. આવનારી દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે, લોકો મત દેવાના છે. અને જેનીબેનને સૌથી વધારે આ 26 સીટથી જે આ લોકો ભાજપ બણકા ફૂકી રહી છે કે 2 લાખ 5 લાખ મતથી જીતશે, પણ એનું ઊંધું ધારણું છે. 2 લાખ મતથી અમારા માનનીય જેનીબેન ઠુમર જે શિક્ષિત છે, જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે, અને એવા અમારા જેનીબેન સૌથી વધારે મતથી જીતવાના છે. તો અમે આશા રાખીએ કે બગસરાની જનતા અને બગસરા તાલુકાની તમામ જનતા જેનીબેન ઠુમરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક આશીર્વાદ રૂપે આપણે મત આપીએ. જય હિન્દ, જય ભારત. કરતા અને કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું આવું નથી સહન કરવાનું. પ્રતાપભાઈ પ્રમુખ બન્યા, ઠાકરસિંહ બાપાએ પ્રમુખ બનાવ્યા, પહેલેથી કીધું ગયા હું શું ત્યાં સુધી કોઈ પાછા નથી લેવાના. આમાં હું કોઈ આપણે ટોટલા બાંધી જાય છે. જનતાની અદાલતમાં લોકો મહાન છે અને એ લોકોના દરબારમાં એના ઘર સુધી પહોંચવાની કોંગ્રેસ કાર્યકર્તાની ફરજ છે. આપણે સૌ મજબૂત નહીં, વફાદાર બની અને મારું બૂથ મજબૂત બૂથ. નિકુંજભાઈએ ખૂબ સારી વાત કરી. બધાએ પોતાનું ઘર સુધારી લઈને આખું જગ સુધરવા તૈયાર છે. લાગે છે અહીંયા બેન કહેતા હતા કે અમરેલીની વાહે છે ને આખું ગુજરાત હાલે એનો ઇતિહાસ છે. અમરેલીએ જ્યારે કરવટ બદલીને ત્યારે ગુજરાતે આપણને સૌને સાથ આપ્યો છે. આ ચૂંટણીમાં હું વારંવાર કહેતો આવ્યો છું, હજી કહી જાઉં, 2004ની ચૂંટણીનું પુનરાવર્તન થવાનું. 2004ની ચૂંટણીમાં વાજપેયીજી વડાપ્રધાન હતા. પ્રમોદ મહાજનનું ફીલ ગુડ ફેક્ટર, ઇન્ડિયા શાઇનિંગના નારા હતા. ત્યાગની મૂર્તિ સોનિયા ગાંધીજી સામે વિદેશી કુળમાં સુષ્મા સ્વરાજે ટકો કરાવવાની જાહેરાત કરી હતી.
ઠાકરસિંહ બાપા એના સાક્ષી છે. આ તાલુકાના લોટકા નેતા આપણા લાડીલા પૂર્વ સાંસદ હજી અડધી ગણતરી બાકી હતી, થોડાક ઘડતા હતા ને તો ત્યાં ઠાકરસિંહ બાપાના ઘરે કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે, હારનો સામનો કરી રહી છે અને મને એવું લાગે છે કે પ્રજામાં ન ચાલતી કોંગ્રેસ અને એના નેતા હવે ટ્વિટર પર પોતાની જાતને ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ક્યાંક તો પ્રસિદ્ધિ મળે એ બાબતનો આ પ્રયત્ન છે, બીજું કશું છે નહીં. બાકી જોવા જઈએ તો કોંગ્રેસના નેતાઓ ખરેખર એમને શરમાવવું જોઈએ, કારણ કે ગુજરાત કોંગ્રેસની અંદર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી અને એમનું પોતાનું વતન અને એમની પોતાની હોમટાઉન એવા ભાવનગરમાંથી પણ એમને સીટ બીજા એવા પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે છે એક રાજ્ય. ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ સ્વર્ગસ્થ, એમની સીટ પણ એમનું હોમટાઉન અને એ સીટ પણ એ જ પક્ષને આપવી પડે છે કે જે પક્ષ જેલમાં રહીને સરકાર ચલાવે. અને કોંગ્રેસની અંદર એમના જે દિગ્ગજ નેતાઓ છે એમનો ના પાડવાનો સિલસિલો એ સતત રહ્યો છે. રાજકોટથી પરેશ ધાનાણી પોતે પણ ચૂંટણી લડવાની ના પાડી ચૂક્યા છે. અમરેલીથી પ્રતાપ દુધાત પણ ના પાડી ચૂક્યા, જ્યારે અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ હાલ ના પાડીને કોંગ્રેસને પણ બાય બાય કરી દીધી. ત્યારે આણંદથી ભરત સોલંકી વર્ષોથી આણંદની સીટ પરથી લડતા આવ્યા, હારતા આવ્યા, જીતતા આવ્યા, એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી. પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે અને અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની પણ ના. આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે. તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે અને પ્રજાની અંદર કોંગ્રેસ નથી ચાલતી એટલે કોંગ્રેસ હાર પાડી ગઈ છે અને હારની બાબતમાં કોંગ્રેસ ટનાટન છે એવું સ્પષ્ટ છે.